નવસારીમાં યોજાશે લખપતિ દીદી સંવાદ કાર્યક્રમ 8 માર્ચના રોજ યોજાશે લખપતિ દીદી સંવાદ કાર્યક્રમ નવસારી ડાંગ અને વલસાડની મહિલાઓ હાજર રહેશે 1 લાખથી વધુ લખપતિ મહિલાઓ રહેશે ઉપસ્થિત જલાલપુરના બોરસી ગામે કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પીએમ મોદી લખપતિ દીદીઓ સાથે કરશે ખાસ સંવાદ કાર્યક્રમને લઈને 4000 થી વધુ ત્રિલેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એસપી ડીવાયએસપી સહિત પોલીસ જવાનો રહેશે આગામી 8 માર્ચની રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જલશક્તિ મંત્રી શ્રીની અધ્યક્ષતાની અંદર એક લખપતિ દીદીનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત 1,01,000 લોકોની જનમેદના એક્સપેક્ટેડ છે તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્તપણેનું બંદોબસ્તનું પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ 3 લેયરની અંદર ડિપ્લોયડ થયેલા સિક્યોરિટી પ્લાનની આખી તૈયારી થઈ ગઈ છે 3000થી વધારે પોલીસ અને 1000થી વધારે હોમગાર્ડ મલાવીને ટોટલ 4000થી વધારે સિક્યોરિટી પર્સનલની દેખરેખની અંદર આ 3 લેયરનું સિક્યોરિટી પ્લાન યોજવામાં આવશે એની સિવાય આખા રૂટ ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે જેના અનુસંધાને કોઈપણ પ્રજાને મંડપની અંદર પહોંચતા કે બીજા પ્રજાને પોતપોતાના ડેલીના એક્ટિવિટીઝ કરવામાં તકલીફ ના પડે તેવી બાબતની વ્યવસ્થા રાખવામાં આવી છે ડ્રોન દ્વારા ટ્રાફિકના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને કોઈપણ સંજોગો દ્વારા આ આખું સિક્યોરિટી પ્લાન જો છે તેની પ્લાનિંગ થઈ ગઈ છે અને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ ગુજરાતમાં 10મા અને 12માના બોર્ડની એક્ઝામ ચાલી છે 8 માર્ચનો દિવસ પરીક્ષાનો દિવસ છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાને રાખતા જે સેન્ટર ડિરેક્ટલી એફેક્ટેડ છે એવા અમારા 2 સેન્ટર છે એના પર જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષાના નંબર છે દરેકને વ્યક્તિગત રૂપે જાણ કરવામાં આવશે તેમજ દરેક શાળામાં નોડલ અધ્યાપક નીમવામાં આવેલા છે એમનો નંબર પણ અમે પ્રસિદ્ધ વિદ્યાર્થીઓને તો કર્યો છે પણ જાહેર જનતા માટે પણ કરી દઈશું એમને સમયસર પહોંચવા માટેની સૂચના તો સઘળી આપવામાં આવેલી છે જ પણ આ લોકોને કોઈ પણ તકલીફ થાય અગવડતા જણાવે તો આ નંબર પર કોલ કરીને અમે લોકોએ રિઝર્વ ગાડીઓ રાખેલી છે જે બીકન સાથેની રહેશે અને કોઈ પણ પ્રકારના ટ્રાફિકમાં કે કોઈ પણ અઘરી પરિસ્થિતિમાંથી